સમાચાર વિસ્તારથી જોઈશું। આગામી દિવસોમાં ભાજપ દ્વારા ઝંઝાવાતી ચૂંટણી પ્રચારની શરૂઆત થશે। પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે। 27 એપ્રિલથી 3 મે સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવશે। પીએમ મોદી 1 મે જૂનાગઢમાં સંબોધન કરશે। પીએમ મોદી વડોદરામાં રોડ શો પણ કરવાના છે। બનાસકાંઠા સાબરકાંઠામાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરશે। 27 થી 29 એપ્રિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સભાઓ ગજવશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા પાર્થ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। પાર્થ, ચૂંટણી જેમ જેમ ગુજરાત લોકસભાની નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર પ્રસાર વધી રહ્યો છે। પીએમ મોદી અને અમિત શાહની સભાઓને લઈને પણ આયોજન કરવામાં આવ્યું છે। જી ધવલ, ચોક્કસથી જે રીતે વાત કરીએ તો ગુજરાતમાં ત્રીજા તબક્કાના ચૂંટણી 7મી મેના રોજ થશે અને હવે ગણતરીના 14 દિવસ જ બાકી છે। ત્યારે છેલ્લા 7 દિવસમાં એટલે કે ચૂંટણીમાં સંપૂર્ણ આચારસંહિતા લાગુ થાય ગુજરાતમાં એના 7 દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતમાં 4 ઝોનમાં અલગ અલગ જગ્યાએ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મોદી અને શાહના બીજો કાર્યક્રમની વાત કરવામાં આવે તો 27 એપ્રિલથી 3 મે સુધી ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરશે। 27 એપ્રિલથી 29 એપ્રિલ સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં અનેક જગ્યાએ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે। તેનું હજી ફાઇનલ શેડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત આમ 4 ઝોનમાં ટોટલ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કુલ 3 થી 4 જેટલી સભા અને બરોડામાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જી ધન્યવાદ પાર્થ વિગતો માટે।